જોઈએ। તો હવે આગળ વાત કરીએ વરસાદની ધમાકેદાર એન્ટ્રીની। આખરે ગુજરાતમાં વરસાદ એ પડવાનો શરૂ થયો છે, જેની રાજ્યના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જોકે આ પહેલા જ વરસાદે તંત્રની કામગીરી પર પાણી ફેરવી દીધું છે। સૌથી પહેલા વાત વડોદરાની। અહીંયા ધનતેજ સધાપુરાને જોડતા રસ્તા પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું। કરડ નદી પરનો કોઝવે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો। આ કામગીરી એટલા માટે શંકાના દાયરામાં છે કેમ કે 1 મહિના પહેલા જ આ રસ્તો બનાવાયો હતો। આવી જ કંઈક સ્થિતિ ખેડાના ગળતેશ્વરની છે। અહીંયા કેનાલ પરના બ્રિજમાં ગાબડું પડ્યું। 2 દિવસ પહેલા જ બ્રિજનું રિપેરિંગ કરાયું હતું। જોકે ભારે વરસાદને કારણે તેમાં ગાબડું પડતા રાસલપુરથી ખેતર તરફ જતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હાલમાં તો લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરી રહ્યા છે। આ તરફ છોટાઉદેપુરમાં પણ નબળી કામગીરીની પોલ ખુલી ગઈ અને ખાખરિયા ગામ પાસે બોડેલી હાલોલ રોડ પરનું જે ડાયવર્ઝન છે પાણીમાં ધોવાઈ ગયું, જેનાથી બોડેલી હાલોલ રોડ બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। તો મેઘરાજાએ આખરે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી। તેની સાથે જ અનેક જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ છતી થઈ ગઈ। જેમાં સૌથી પહેલા વાત કરીએ ખેડાના ગળતેશ્વરની। અહીંયા પહેલા જ વરસાદમાં શેઢી નદીના પાણી વાડજ ડભાલી રોડ પર ફરી વળ્યા, જેણે તે વિસ્તારના લોકોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો। આ તરફ દાહોદ જિલ્લામાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા। લીંબડીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા। તો ખેતરોથી લઈને લોકોના ઘર સુધી પાણી ભરાઈ જતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો। જ્યારે પંચમહાલના ગોધરામાં વરસાદમાં તંત્રની કામગીરીના દાવાના એ પોલ ખુલી ગઈ। અહીંયા કાંકણપુર પાસેની મયો નદી પર બનાવેલો એ નિર્માણાધીન બ્રિજ ડૂબી ગયો, જેનાથી કાંકણપુર રામપુરાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યું। એટલે જ્યાં જુઓ ત્યાં બસ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। હજુ તો આ શરૂઆત જ છે। જ્યારે મેઘરાજા પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરશે ત્યારે હાલત કેવી થશે એ વિચાર જ ડરામણો છે।